અને આ ભાઈ કાલે રાતે એક પિક્ચર જોઈને આવ્યો, એનું નામ એરો તમને કહેશે. કન્જુરિંગનું જોયું છે. કયું પિક્ચર જોયું છે? એલામેલા ડોન. એલામેલા ડોન જોયું છે. એના બેલા ડોલ આવે. એનામેલા ડોન આવે. અને તો વેલકમ ટુ માય ન્યૂ vlog and I am happy to see you again and after very days I am come backing and ફૂલ બાકાજી કી કંઈ ના આવડે તો ફૂલ બાકાજી કી. અને આપણે જીયાનને બંધાણના બાટલી લોની દે તો પૂયા પૂયા કરે. તો ગાઈસ આપણે જીયાનને બહાર લઈને આવી ગયા છીએ. જીયાનના ઘરે પણ ખબર નથી કે હું એને ઉપાડીને લઈને આવતો રહ્યો છું અને એને ડાયરેક્ટ રસ્તામાંથી ઉપાડ્યો એને હું મિસ્ટીરિયસ જગ્યા લઈ જાય. આજે તને નાવા નહીં મળે, તું નાયો નહીં હમણાં તું પેલી છોડીશ તું કહેતો તો રસ્તામાં જતી હતી એને હું વિડીયોમાં દેખાડી જ દઉં બધું. તાર મમ્મીને જ દેખાડું આરો વિડીયો ઉભો રે. તો ગાઈસ આર્યો એક છોકરી જતી હતી ને એની જેવડી નાની બાજુમાંથી તો કે માલ આવ્યો એવું કહેતો હતો ગાઈસ. હવે શું કહેવું, મારે આવડી જનરેશન બહુ ખરાબ થઈ ગઈ છે ગાઈસ. ફાટ જ હમણાં ઘેરથી મારી અને બરાબર. તો હાલ હું ગાઈસ ખરીદી કરવા આવ્યો છું આપણે મોટા ભાઈ ખરીદી કરી લીધી છે. શું ખરીદી છે? તો દેવડા લીધા છે ગાઈસ 750 રૂપિયાના. અને કેટલા આગળ ચાલે ઇકોવાળા રોંગ સાઈડમાં જો હેડે હવે એકા લઈ બાયલા. અને ગાઈસ આપણે 750 રૂપિયાના દેવડા લીધા છે 1.5 કિલો. તો ગાઈસ this is my old home and I am here for boom પડાવી. and આપણા ઝાડના પત્તા તોડવા આવ્યા છે બાબલા. એવો मेले की बेबली है ना नानी उसके साथ मस्ती कर रहा है. देखो वो ओळखता भी नहीं है ना, छप छप नदी में पर्वत कर रहा है. देखो ये इसको खाली खोटी कान पट्टा की आलनी पड़ेगी. नदी બંધાણ પર બાટલી ઓળખાય નહીં ઓળખતો. તો ગાઈ સાડા ઓળખતા નથી તો પણ બાકા ચીકી કરી રહ્યો છે. તો બાબલા આપણે આવી ગયા છીએ આપણા જૂના મોહલ્લે में और इच्छे बूम पड़ावेंगे. आप देख सकते हैं इसको बुकड़ी के अंदेसी. तो गाइस એમ હું પત્તા તોડવા આવ્યો છું. અને આ ભાઈ કાલે રાતે એક પિક્ચર જોઈને આવ્યો, એનું નામ એરો તમને કહેશે. કન્જુરિંગનું જોયું છે. કયું પિક્ચર જોયું છે? એલામેલા ડોન. એલામેલા ડોન જોયું છે. એના બેલા ડોલ આવે. એનામેલા ડોન આવે. अच्छी तुसी नाले जाऊंगी. अच्छी નેચેનો રિએક્શન દેખી શકો છો તમે. તુસી હા તો ગાઈસ સારે નેચે છોકરાઓને હેરાન કરી રહ્યો છે. દેખો નદી ભૂસકો માર આ ભરવાન કરીને બાટલી. તમે યાર તો તોડે જ જાઓ કઈ ના કહેતા નહીં. આ પત્તાનો આપણે જ્યુસ બનાવીને पर्वत नदी देखो भैया हमने पत्ता तोड़े सी. તો ગાઈસ ફૂલ બાકાજી કીધી પત્તા તોડી દેવામાં આવી. તો ગાઈસ પડવાની બહુ બીક લાગી રહી છે અહીંયાથી. कारण के मित्रों आ जाओ यहाँ पर छापड़ा सी और यहाँ पर ढाबा सी और यहाँ पर नीचे रोड सी. પણ ના આવડતો અહીંયા હું નીચે પણ દેખાડો. એ નીચે દેખાડ દ્રશ્ય અદ્રશ્ય છોકરા રમી રહ્યા છે. આ દ્રશ્ય નહીં દેખાય છે બાકી. હજીથી હાથ છોડી દઉં તો અભી હાલ જ જાય બધા ભાઈ. લે છોડે મને બહાર આવવા દે. પંજાબી થોડું બોલાનસી. તો ગાઈસ તમે દેખી શકો છો આ પીપળો છે. પીપળાનું ઝાડ જેને આ એવી જગ્યાએ ઉગ્યું છે ને કે આખી દિવાલને પથારી ફેરવીને વચ્ચેથી બહાર આવ્યું છે ને આખી દિવાલ બે આજુબાજુ આખી કરી નાખી છે. ગાઈસ તમે દેખી શકો છો. આવું ઘણા બધાના ઘરે થતું હોય છે. એનો ઈલાજ હું તમને નહીં કહું કેમ કે મને નથી ખબર. એટલે આપણે શું ખાલી પત્તા તોડવામાં ધ્યાન રાખો. જાણલા બા ધીસ ઇઝ અવર ટેરેસ એન્ડ અને ગુજરાતીમાં ધાબુ કહેવાય. બાબુ તમે દેખી શકો છો આજુબાજુમાં બધા ચકલા પોપટાઓના ઘરો છે. એક ચકલું પોપટું પેલું બીજું છે. સીડીઓ છે અહીંયા સીડી છે
ને એક અહીંયાથી પણ તમે ઉતરી શકો છો. જો તમારે કોઈક દિવસ આવવાનું થાય તો અહીંથી પણ તમે ઉતરી શકો છો, દેખી શકો છો. લે ભાઈ ફોન પકડ, ચાલ. તો તમે દેખી શકો છો ઉતરવાનું કેવી રીતે. ઘણા લોકોને ઉતરતા ના આવડે, પણ આવી રીતે શાંતિથી ઉતરવાનું. ઘણા લોકો આત્મહત્યા કરી દે અહીંયા કૂદીને, પણ આપણે એવું નહીં કરવાનું. આપણે શાંતિથી અહીંયાથી કૂદીને અહીંયા હાથ મૂકીને લબડવાનું. તો ગાઈસ આપણે નારિયેળ પાણી પી લીધું છે અને હવે આને કશે ફેંકવું તો પડશે. તે એક આઈટમ દેખાઈ રહી છે નીચે, પણ એને ના મરાય, કેમ કે આપણે વ્લોગ જોવો હોય ખોટો, આપણે વ્લોગ જોઈ જાય તો મારવા આવે ખોટો. એટલે આપણે આને બીજે કશેક ફેંકીશું. આને પકડવાનું, આમ આમ પકડવાનું. ઘણા લોકો શું ફેંકને નીચે પડી જાય છે, પણ આપણે એવી રીતના પડી નહીં જવાનું. આપણે આમ ગ્રીપ રાખવાનું, પકડવાનું, આમ પકડવાનું, આમ આમ પકડવાનું, આમ પકડીને એની બેનને આમ ઠોકી દેવાનું. બસ આટલું જ સિમ્પલ છે ગાઈસ. અને હવે આપણે આનું ઇન્સ્ટોલેશન કરીશું. કરતી વખતે ઘણા શું કરે છે ઇન્સ્ટોલેશન, કે ઘણા અંદર કૂદી જાય. આપણે એવું નહીં કરવાનું, આપણે ખાલી આમ મૂકી દેવાનું. બસ આટલું જ કરવાનું છે ને મસ્ત ફિટ થઈ જશે. જોઈ શકો છો તમે. અને इतने बोबड़ा इसको कहते सी बोबड़ा कहते सी ने इसका हॉर्न भी तो ये हॉर्न सुन के पब्लिक का रिएक्शन बहुत जोरदार होता है. तो અહીંથી સામે જવાનું છે આપણે. તે લોકોને, અડધા લોકોને હાઈવે પાર કરતા નથી આવડતું, તો આપણે કેવી રીતે કરવાનું? આજુબાજુ જોવાનું, કોઈ આવતું હોય ને તો હેડી જ જવાનું. ભલે મળતા હોય તો મળી જઈશું ગાઈસ. તો ગાઈસ તમે દેખી શકો છો અહીંયા ભરપૂર કામ ચાલી રહ્યું છે. ચકદોડો બંધાવવાનું ને હવે મજા આવશે. કાલે બૂમ પડાવવાની છે ગાઈસ મેળામાં. આવી જજો તમ તારે, જેટલા હોય એટલાને લઈને આવી જજો, જોઈ લઈશું. અહીંયા ગાઈસ આ સાઈડ મંચુરિયન ફંચુરિયન હશે ગાઈસ. મનસુખભાઈનું મંચુરિયન હશે. એન્ડ એ ઝાડવા બીચમાં આ ગયા ગાઈસ. તો ગાઈસ આ જે બાંકડા છે બેસવાના, આ સાઈડ છોકરાઓ બેસશે અને આ સાઈડ છોકરી બેસશે. બે સામે જોશે અને પછી લગ્ન નક્કી થશે. અહીંયા એવું હોય છે કેમ કે અઘરી આઈટમ આવે. ગયડા તો તમે દેખી શકો છો. આ છે મંદિર ને આ છે બધું આખું મંદિર છે ગાઈસ. તમે દેખી શકો છો. અહીંયા પાંડવો રહેતા હતા બધા જ, તમે દેખી શકો છો. આ છે ગાઈસ હાથી છે આપણો જૂનો, બહુ પહેલેથી આપણી સાથે જ છે. આની ઉંમર બહુ જ 1000 વર્ષથી પણ મોટો થઈ ગયો છે હાથી. એની ઉંમર બહુ જ છે. તો ગાઈસ આપણું સબસ્ક્રાઈબર મરી ગયું છે ગાઈસ. બંધ થાને. આ મંદિરની પાછળ પણ એક મોટું જંગલ છે જ્યાં વાઘ, સિંહ ને બધું જ રહે છે ગાઈસ. એટલે આપણે અંદર જવાય નહીં, કેમ કે આપણને ખાઈ જાય વાઘ ને સિંહ. તો બાળકો અહીંયા કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે મેળાનું, તમે દેખી શકો છો. ફૂલ પટ્ટે અહીંયા ભમેડો આવશે અને પાછળ ચકદોડો આવશે, બધું જ આવશે ગાઈસ. આવું હોય તો આવી જજો. કોઈ પૂછે કે ચકદોડમાં બેસવું છે તો મારું નામ આપી દેજો, અને 100 રૂપિયાની ટિકિટ આવે તો 100 રૂપિયા આપી દેજો. મફત તો ના બેસવા મળે. આપણો જીયાન ભાઈ સાધન ચલાવી રહ્યો છે. જો પાડે આપણાને તેને અહીંથી એક જ ગોબો આવી દેવાનો છે ગાઈસ. દેખી શકો છો. તો મિત્રો આપણો જીયાન છે ને જીવાત, એ સાધન એકદમ કડક રીતે ચલાવી રહ્યો છે. હાલ જ બે મંકીસ ડોટરને ઠોકતે રહી ગયા છીએ. તો બાળકો આજ પડી ગઈ છે ને હવે ખૂબ પડાવવા જઈ રહ્યા છે. અને આપણા ડૉક્ટર ભાઈ આવી ગયા છે. ડૉક્ટર સાહેબ ચલાવી રહ્યા છે ને એ જ ભાઈ છે. ગાઈસ નહીં લાવો, ગાઈસ મરી ગયા. તો ગાઈસ આજે અમે આવ્યા હતા લેપટોપમાં સ્ક્રીન ગાર્ડ નખાવા, પણ સારું એક સ્ક્રીન ગાર્ડ છે 1500 રૂપિયાનું, અને એની સાથે સાયકલ ફ્રી આપી રહ્યા છે. તો મારે સાયકલનું કામ નથી તો મેં નહીં લીધું. સ્ક્રીન ગાર્ડ આવતા વર્ષે જો સ્ક્રીન ગાર્ડ તો મળ્યું નહીં, પણ હવે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. દેખી શકો છો ગોલ પટ્ટે બાકા ચીકી ગાઈસ. તો ગાઈસ ન્યૂ એડેડ ધમાકા છોડાઈ દીધી છે ગાઈસ. અને ન્યૂ એડેડ નવું આવી ગયું છે. દેખો ગાઈસ સારું કૂતરું. અમે ત્રણેય ઘરેથી ને આવી ગયા છીએ કોઈને કહ્યા વગર. અને હવે અમે સીધા અમીર થઈ જશું, પછી ઘરે આવીશું. બેગ બધું જ તૈયાર છે ગાઈસ. ખાલી બેગ લઈ લીધું, પૈસા
નવું આયા ભૂસા છોડાવી દીધું છે ગાઈસ એવેન્જર માર્વેલ એડિશન દેખી શકો છો. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો ગાઈસ આજનો બ્લોગ પૂરો થઈ ગયો છે ને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધાની બસ આટલું.